નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના પીપળી ગામે રાઠોડ વંશ કુળદેવી શ્રી નાગણેશ્વરી માતાજી મંદિરનો પાટોત્સવ અને નવચંડી યજ્ઞ યોજાયો। સોનાના સિંહાસન પર બિરાજમાન શ્રી નાગણેશ્વરી માતાજીના મંદિરે બુધવારે વહેલી સવારથી માતાજીની મહાપૂજાનો પ્રારંભ થવા પામ્યો હતો, જેમાં 9 જેટલા બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વિધિ મુજબ મહાપૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં રાઠોડ સમાજના નવયુગલો અને વડીલોએ મહાપૂજાનો સહજોડા સાથે લાભ લીધો હતો, જેમાં દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જય માતાજી। સર્વત્ર સુખિનઃ સन्तु સર્વે સन्तु નિરામય સર્વે ભદ્રાની પશ્યन्तु મા કસ્ય દુઃખમાપ્નુયાત। બહુ હર્ષની વાત છે કે રાઠોડ કુળના કુળદેવી જે છે નાગણેશ્વરીમાં એમના મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત 14મો પાટોત્સવ આજે ઉજવવામાં આવ્યો છે અને આજે એટલે સળંગ 14 વર્ષથી માતાજીનો ભવ્ય અતિ ભવ્ય પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં પાદરા તાલુકામાં વસતા સમગ્ર રાઠોડ કુળના જે ક્ષત્રિય છે એ દરેક ક્ષત્રિયો અહીંયા આગળ માતાજીના દર્શન કરવા માટે આવે છે અને હર્ષ ઉલ્લાસથી માતાજીનો આ જે ભવ્ય પાટોત્સવ છે એ ઉજવવામાં સાથ સહકાર આપે છે। આ દરેકની માતાજી મનોકામનાઓ પૂર્ણ કરે અને આવા ધર્મ કાર્ય એવું નહીં કે ભાઈ રાઠોડ કુળના પણ દરેક ચારે વર્ણના બધાનું સારું કલ્યાણ થાય એ હેતુથી આ રાઠોડ વંશના બધા ક્ષત્રિયો યજ્ઞ માતાજીનો કરાવી રહ્યા છે। 14મો પાઠ ઉત્સવ છે। મારું મૂળ છે મારી સાસરી છે ગોલા અને હું રહું છું અમેરિકામાં યુએસએમાં અને 14 વર્ષે મને લાવો મળ્યો છે માતાજીનો। મને પહેલાં હોય એ લોકો મારા ગામ લોકોએ મને કહ્યું હતું કે તમે આવો અને માતાજીના ઉત્સવમાં તમે ભાગ લો, પણ મારાથી તે ટાઈમે થોડી કન્ડિશન થોડી એવી હતી કે આવી શકાય એવી નહોતી, થોડું ફેમિલી ને બધું હાઉસ ને બધું ત્યાં બાઇક એટલે મારાથી નીકળાય એવું નહોતું, એના લીધે મારાથી તે દિવસ માતાજીના પહેલા મહોત્સવમાં આવાયું નહીં પાટોત્સવમાં। પણ આ 14 વર્ષે મને મોકો મળ્યો એટલે માતાજીના આશીર્વાદ છે અને આજે હું પૂજામાં બેઠેલું છું એ રાઠોડ સમાજ અને માતાજી કુળદેવી નાગેનમાના આશીર્વાદથી મને આ મોકો મળ્યો છે।